વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય છે એકાઉન્ટ, ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન બોર્ડની પરીક્ષા પ્રમાણે જોઈએ તો કુલ માર્ક 5 છે. વિભાગ A ની અંદર 1 માર્ક છે MCQ, વિભાગ B ની અંદર છે એક વાક્યનો પ્રશ્ન, વિભાગ C ની અંદર 3 માર્કનો દાખલો કહેવાય. હવે આ ચેપ્ટરનું મહત્વ શું છે તો અહીંયા શબ્દ આપ્યો છે તમને ભાગીદારી. ભાગીદારી એટલે એક કરતાં વધારે વ્યક્તિ હોય. તો આપણે 11મા ધોરણ સુધી જે ભણ્યા ત્યારે એકાકી વેપારી એક જ માલિક હોય. અહીંયા ભાગીદારો છે એટલે ભાગીદાર બે કરતાં બે કે તેથી વધે. તો અહીંયા શબ્દ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન, ફાળવણીનું અને વહેંચણી. ફાળવણી કેવી રીતે કરવાની અને કેવી રીતે વહેંચણી કરવાની એની સમજૂતી છે. આજે આપણે રીત નંબર 1 ભણવાના છે. ભાગીદારી જ્યારે પોતાના હિસ્સામાંથી અમુક હિસ્સો બીજી વ્યક્તિને આપે એને ત્યાગ કહેવાય. એટલે આજે ત્યાગના પ્રમાણની ગણતરી જોવાની છે. હવે આ ચેપ્ટરથી બધા જ ચેપ્ટર બહુ જ મહત્વના છે. એટલે રીત નંબર 1 ની અંદર ત્યાગના પ્રમાણની સમજૂતી મેળવીએ. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું છે? ભાગીદારના નફામાં ત્યાગ એટલે નફાનું જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તમારે જૂનું પ્રમાણ શોધવાનું અને નવું પ્રમાણ. તો નવું પ્રમાણ માટે રકમની અંદર ભવિષ્યમાં બદલીને એવો શબ્દ આપેલો હોય એટલે ધ્યાન રાખવાનું. અત્યારે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 એની અંદર બે જ ભાગીદાર આપ્યા છે અમર અને અકબર. તો આપણા સૂત્ર પ્રમાણે જવાનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ લખું છું. તો જૂનું પ્રમાણ તમને રકમની અંદર આપ્યું છે બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણી સરખે હિસ્સે. જ્યારે સરખે હિસ્સે શબ્દ આવે તો બધામાં એક એક લખી દેવાનું. બે જ ભાગ એકને કેટલા થયા? 2. નવું પ્રમાણ તમને એવું આપેલું છે કે પ્રમાણ ભવિષ્યમાં બદલીને અનુક્રમે 3:2 3 ને 2 કેટલા થાય? 5. એટલે 5 અને 5. હવે આપણે સૂત્ર પ્રમાણે ચાલીએ. આપણું સૂત્ર છે એટલે સૂત્ર શોર્ટમાં લખીએ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો જે બે ભાગીદાર છે બંનેના નામ લખીએ. સૌ પ્રથમ અમરનું જૂનું પ્રમાણ શું છે? 1/2 માઈનસ સૂત્રમાં શું છે? માઈનસ અને નવું પ્રમાણ આપ્યું છે 3/5. તો કઈ આ બંનેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો એટલે 5 × 2 કેટલા થશે? 10. ક્રોસ ગુણાકાર પહેલા આ જ ગુણા 5 × 5 3 × 2 6. તો જો 5 માંથી 6 જાય તો -1 વધશે. -1/10. તમારે સૂત્ર અમરનું છે એટલે અમર જો સૂત્ર ત્યાગનું હોય અને જવાબ માઈનસ આવે તો તમારે અહીંયા લાભ લખવાનો. એટલે અમર ત્યાગ નથી કરતો, અમરને ફાયદો થાય છે. હવે અમર પછી અકબર. અકબરનું જૂનું પ્રમાણ 1/2 છે, નવું પ્રમાણ 2/5 છે. હવે બધામાં છેદમાં તો 10 જ રહેશે. શા માટે? 5 × 2 કેટલા થાય? 10. 5 × 5 2 × 4. તો 5 પ્લસ છે 4 માઈનસ છે તો +1 જવાબ આવ્યો. 1/10. તો અકબર ત્યાગ કરે છે. જો જવાબ પ્લસમાં હોય તો ત્યાગ થાય. અને એક વસ્તુ યાદ રાખવી, જો બે જ ભાગીદાર છે તો જેટલું માઈનસ હશે એટલું પ્લસ છે. તો માઈનસ એટલે ઉપરવાળી સંખ્યા જોવાની. -1 છે તો અહીંયા +1 જ આવ્યું. હવે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 5 માં જઈએ. અહીંયા પણ આપણે જેમ ભણીએ છીએ તેમ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ લખવાનું. જૂનું પ્રમાણ જોઈએ તો જૂનું પ્રમાણ આપ્યું છે 3:2:1 3:2:1 3 5 અને 1 6 એટલે 3/6 2/6 1/6. નવું પ્રમાણ ભવિષ્યમાં બદલીને 5:3:2 કરવાનું. 5:3:2 5 ને 3 8 ને 2 10 10 અને 10. સૂત્ર જે આપણું ત્યાગનું સૂત્ર છે લખી દેવાનું. ત્યાગનું પ્રમાણ બરાબર
જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અહીંયા આપણે બે દાખલા એટલે લીધા, એકમાં બે ભાગીદાર છે અને એકમાં 3 છે. તો સૌપ્રથમ કોમલની વાત કરીએ. તો કોમલની અંદર છે 3/6 માઇનસ 5/10. 3 6 જૂનું પ્રમાણ, 5 10 નવું પ્રમાણ. ક્રોસ ગુણાકાર કરો. 6 × 10 60 થાય. 10 ને 3 વડે ગુણો 30. 6 × 5 = 30. 30 માંથી 30 જાય તો 0/60. કોમલ કોઈ પણ પ્રકારનો ત્યાગ કે લાભ કરતી નથી, એટલે કોમલમાં આવશે 0. ત્યાર પછી કોમલ પછી નામ છે આપણા જોડે કૃપા. તો કૃપાની અંદર 2/6 માઇનસ 3/10. જો છેદ તો સરખું જ રાખવાનું. 6 × 10 60. 10 ને 2 વડે ગુણો એટલે 20. 6 તરીને 18. તો પ્લસ 2 વધશે 2/60. સૂત્ર ત્યાગ છે, પ્લસ જવાબ આવે તો બાજુમાં ત્યાગ જ લખવાનો. આ છે કૃપા. ત્રીજું નામ છે આપણા જોડે કરિશ્મા. તો કરિશ્માની અંદર 1/6 અને 2/10. જો હમણાં તમને સમજાવ્યું તે રીતે બે ભાગીદારો તો જેટલું માઈનસ થાય એટલું પ્લસ થાય. તો અહીંયા જો આ તો 0 છે તો આ પ્લસ 2 આયા. તો અહીંયા કરિશ્માની અંદર આપણે જાણીએ છીએ -2/60 આવશે. -2/60 આવે એટલે ત્યાગના સૂત્ર માઈનસ આવે એટલે શું થાય? લાભ. આ કઈ રીતે દર્શાવ્યું એ જોઈ લઈએ. 6 અને 10 તો આપણને ખબર છે શું થાય? 60. 10 ને 1 વડે ગુણો. 10 × 10 6 × 12. 10 માંથી 12 જાય એટલે જવાબ શું વધે? -2. એટલે આ રીતે આપણે આખી સંપૂર્ણ એક રીત નંબર 1 ત્યાગના પ્રમાણની રીત, જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ, જેટલું માઈનસ એટલું પ્લસ થાય. અમુક ભાગીદાર ત્યાગ કરતા જ નથી એટલે 0 પણ આવી શકે. એક કરતા વધારે બે ત્યાગ હોય, એક કરતા વધારે બે લાભ પણ હોય. એટલે શાંતિથી સમજૂતી ગણવાની. થેન્ક યુ.